જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છે કે જો તમારી પણ ઉંમર 60 વર્ષ ઉપર છે તો તમને સરકાર દ્વારા 9,000 રૂપિયાની દર મહિને આવક થઈ શકે એમ છે. મિત્રો, આ યોજના શું છે, આ યોજનાનો લાભ કેવી રીતે લેવાનો અને આ યોજનાની અંદર કયા જરૂરી દસ્તાવેજો જોશે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરીશું એક જબરજસ્ત સ્કીમની અંદર. મિત્રો, વાત કરીએ તો સરકારે જાન્યુઆરીથી માર્ચ 2026ની આપણે વાત કરીએ તો સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દરની અંદર કોઈ જ ફેરફાર નથી કર્યો. એટલે કે તમને પહેલાં જેટલું વ્યાજ મળતું હતું એટલું જ વ્યાજ હજી પણ મળતું રહેશે. જો નિવૃત્તિ પછી અથવા તો તે પહેલાં તમારા માટે દર મહિને એટલે કે માસિક આવકનું બંદોબસ્ત કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ મંથલી અકાઉન્ટ તમારા માટે યોગ્ય રહેશે. પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ અકાઉન્ટ ભારત સરકાર દ્વારા સમર્પિત એક નાની બચત યોજના છે જે એવા લોકો માટે બનાવવામાં આવી છે કે જેઓ પોતાના પૈસા સુરક્ષિત રાખી અને દર મહિને એક નિશ્ચિત આવક ઈચ્છે છે. આ સ્કીમ ખાસ કરીને નિવૃત્ત લોકો, વડીલો અને એવા લોકો માટે ફાયદાકારક છે કે જેમની ઉંમર 60 વર્ષ કરતાં વધારે છે, જેઓ જોખમમાંથી બચવા માંગે છે અને નિયમિત આવકનો સ્ત્રોત શોધી રહ્યા છે. મિત્રો, આ એક ટર્મ ડિપોઝિટ પણ આને આપણે કહી શકીએ. આની અંદર મિત્રો તમને દર મહિને 9,250 રૂપિયા મળશે. આ સ્કીમની અંદર વાર્ષિક મળતા વ્યાજને જો આપણે 12 મહિનામાં વેચી દઈએ તો તમને દર મહિને 9,000 રૂપિયા જેટલી રકમ ખાતામાં મળતી રહેશે. જો તમે માસિક પૈસા ન કાઢો તો પોસ્ટ ઓફિસના સેવિંગ અકાઉન્ટમાં જ રહેશે અને આના ઉપર તમને વ્યાજનું વ્યાજ જે છે એ કદાચ નહીં મળે, પરંતુ તમારા ખાતાની અંદર પૈસા જમા રહેશે. વ્યાજની ચૂકવણી માટે મૂળ રકમ છે એની જ ગણતરી કરવામાં આવે છે. મિત્રો, વાત આપણે કરીએ તો અંદાજિત આપણે ગણતરી કરીએ. ધારી લો કે આ યોજનાની અંદર તમે 9 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો હવે તમને 7.4% વ્યાજ દર મુજબ વાર્ષિક 66,600 રૂપિયા વ્યાજ મળે છે. એટલે કે જો આમાં જોઈન્ટ અકાઉન્ટ હેઠળ તમે 15 લાખનું રોકાણ કરો છો તો તમને વર્ષે 1 લાખ અને 11,000 રૂપિયા વ્યાજ મળે છે. જો તમે તેને 12 મહિનાની અંદર સમાન રીતે વેચી તો દર મહિને તમને 9,000 રૂપિયા મળી શકે છે. આ રિટર્નને ઉપાડવામાં ન આવે તો તેના ઉપર તમને વ્યાજનું વ્યાજ પણ મળે છે અને આ પૈસા ડબલ પણ થઈ શકે છે. મિત્રો, વાત કરીએ તો 5 વર્ષ પછી જમા કરેલા જે પૈસા છે એ તમને સંપૂર્ણપણે પાછા મળી જાય છે. મેચ્યોરિટીનો જે પીરિયડ છે એ 5 વર્ષનો છે. એટલે કે સ્કીમ પૂરી થવા ઉપર તમારી જમા પૂંજી તમને પાછી મળશે. જો તમે ઈચ્છો તો આ પૈસાને ફરીથી આજ રોકાણની અંદર રોકાણ કરી અને માસિક આવકનું સાધન જાળવી રાખો છો. મિત્રો, વાત કરીએ તો આ યોજનાની અંદર કોણ અકાઉન્ટ ખોલાઈ શકે છે તો આ ખાતું કોઈ સગીરના નામે અને 3 પુખ્ત વયના વ્યક્તિના નામે સંયુક્ત રીતે પણ ખોલી શકાય છે. 10 વર્ષથી વધુ ઉંમરના સગીરના નામે પણ માતા પિતાની દેખરેખ હેઠળ આ ખાતું ખોલી શકાય છે. અકાઉન્ટ ખોલાવવા માટે તમારે કયા કયા દસ્તાવેજ જોશે તો કે કેન્દ્ર સરકારે PPF, સુકન્યા સમૃદ્ધિ, નેશનલ સેવિંગ મંથલી ઇન્કમ અકાઉન્ટ સહિત અન્ય પોસ્ટ ઓફિસની બચત યોજનાની અંદર રોકાણ કરવા માટે પાન અને જે આધાર કાર્ડ છે એને ફરજિયાત બનાવ્યા છે. હવેથી સરકાર આ યોજનાની અંદર અકાઉન્ટ ખોલવા માટે આધાર નંબર અથવા તો આધાર એનરોલમેન્ટ સ્લીપ છે એ તમારે આની અંદર જોડવી પડશે. હવે વાત કરીએ કે આ અકાઉન્ટ કેવી રીતે ખોલવાનું છે. અકાઉન્ટ ખોલવા વાળી મિત્રો વાત કરીએ તો આ માટે સૌપ્રથમ તમારે પોસ્ટ ઓફિસની અંદર બચત ખાતું છે એ ખોલવું પડશે. નેશનલ સેવિંગ મંથલી ઇન્કમ અકાઉન્ટ માટે તમારે એક ફોર્મ પણ ભરવું પડશે. ફોર્મની સાથે અકાઉન્ટ ખોલવા માટે નિર્ધારિત રકમ માટે રોકડ
અથવા તો ચેક તમે જમા કરાવી શકો છો. આવી રીતે તમે નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસની અંદર જઈ અને અકાઉન્ટ ખોલી શકો છો અને મહિને તમારી નિશ્ચિત આવક તમે મેળવી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને બીજા લોકો સુધી શેર કરી દેજો.